જૂન 2024માં નોંધાયેલી સાયબર ક્રાઇમની ફરિયાદની તપાસમાં એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં ઓનલાઈન જીપ ફાઇલમાં ઓટીપીના આધારે આશરે 1,20,00,000 રૂપિયાનું ફ્રોડ આચરવામાં આવ્યું હતું. તેમજ તેવું સામે આવ્યું છે તપાસ દરમિયાન આરોપીઓએ લગભગ 21,900 જેટલા ઓટીપીનો ઉપયોગ કર્યો હતો તેવું સામે આવ્યું. ચોંકાવનારી વાત એ છે કે આ ઓટીપી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ચાલતા કોલ સેન્ટરને વેચવામાં આવતા હતા. આ મામલે પશ્ચિમ બંગાળના રહેવાસી ઇમરાન અલી અને ઇન્જામુલની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે, જ્યાં આરોપીઓને સાયબર ફ્રોડ માટેનો ઉપયોગમાં લેવાતા અંદાજે 4,500 સિમ કાર્ડની પણ ખરીદી કરી હતી. જ્યાં તપાસમાં કોલ સેન્ટરનું કનેક્શન પાકિસ્તાનના ઇસ્લામાબાદ સુધી પહોંચ્યું છે. આરોપીઓ સાદા મેસેજના ઓટીપીના ₹100 અને વોટ્સએપના 250 લેતા હતા. મહત્વનું કહી શકાય, જ્યાં કોલ સેન્ટર પાસેથી રકમ લેતા હતા અને અત્યાર સુધીમાં અંદાજે 23 લાખ રૂપિયાનું ફ્રોડ આચર્યું હતું તેવું પણ સામે આવ્યું છે. ઉપરાંત કોલ સેન્ટરને ઓટીપી આપનારાઓ માટે કમિશનની રકમ પણ નક્કી કરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, જ્યાં સમગ્ર મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. જૂન મહિનામાં જૂન 2026માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુના દાખલ થયા હતા, જેમાં બોસ સ્કેમના 1.5 કરોડ રૂપિયા આપણા ફરિયાદીને જો એના સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલા હતા, જેના તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી 1,30,00,000 રૂપિયા રિકવર થઈ ગયા હતા, જો એના પરત કરવામાં આવેલા છે. આ જ ગુનાના ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતી હતી અને એના જો અમે લિંક જો વેસ્ટ બંગાળના મળી હતી, જો લિંક આરોપીઓ ત્યાં બેઠા છે, તો આ આરોપીઓનો ટ્રેસ કરીને એને પકડવામાં સફળતા મળી, જેમાં 2 આરોપીઓ આમાં પકડાયા છે, જેના એકનું નામ છે જો ઇમરાન અલી પિયાદા, જો સાઉથ 24 પરગના પશ્ચિમ બંગાળના રહેવાસી છે, અને બીજા છે ઇન્જામુલ મુલ્લા, એના બી આ જો બેનિયાપુર કલકત્તા પશ્ચિમ બંગાળના નિવાસી છે. આ બંને આરોપીઓ પકડાયા અને એના પાસેથી જેટલા બી ટીમ સાયબર ક્રાઇમના જો ટીમો જો પૂછપરછ કરી, ઇન્વેસ્ટિગેશનમાં જોયા, ઇન્ટ્રોગેશનમાં જોયા, તો ઘણી બધી જો એવા વિગતો મળી, જો થોડા ટ્રેસ જો જે રીતે સાયબર ક્રાઇમ થાય છે એના થોડા અલગ હટીને હતી. અને આમાં એવું હતા કે આ બંને લોકો જો ત્યાં એક તરફ સાયબર ક્રાઇમના ફેસિલિટેટ કરવા માટે, એટલે કે એના સાયબર ક્રાઇમના એક સર્વિસ તરીકે જો કામ આપતા હતા, જેમાં ટોટલ અત્યાર સુધી 4,500 સિમ કાર્ડ આ લોકો જો બંને લોકો જો માર્કેટમાંથી ખરીદી જોઈએ અને આ સિમ કાર્ડના સાયબર ક્રિમિનલ માટે સુવિધા પ્રોવાઈડ કરવા માટે જો આ લોકો આપતા હતા, જેમાં એના મુખ્યત્વે એવું હતા કે આ લોકો જેટલા બી સાયબર ક્રાઇમ કરે છે એના વોટ્સએપ ગ્રુપ, અત્યાર સુધી બધાને ખબર છે ટેલિગ્રામમાં મેક્સિમમ ઉપયોગ થતા હતા ક્રાઇમ માટે, અત્યારે આ લોકો વોટ્સએપ ઉપર જો આ લોકો ગ્રુપ બનાવીને જોઈએ આ ક્રિમિનલોનું જો સિન્ડિકેટ બનાવીને આના ટોટલ જો એના કામ એવું હતા કે ઓટીપી લેવાના. જો સાયબર ક્રિમિનલ્સ જો બેઠા હતા લોકો જો આ સાયબર ક્રિમિનલ્સ જો આપણા લોકોના જેટલા અલગ અલગ જैसे ઓનલાઈન પ્લેટફોર્મ છે, જો ખરીદીને પ્લેટફોર્મ છે, ઓનલાઈન ઘણા બધા જો બીજી જો સુવિધાઓ માટે જો યુઝ કરે છે, આમાં આ લોકો ક્રાઇમ કરીને એક એવા માલવેર જો જેથી આપને બધાને ખબર છે કે જો ડોટ ફાઇલ છે, ચાહે .apk ફાઇલ હોય, .exe ફાઇલ હોય, અને અલગ અલગ જો ડોટ ફાઇલ જો ક્રાઇમ માટે યુઝ થાય છે, આ ક્રાઇમના માલવેર જો છે આ બનાવવામાં જો ચાઇનીઝ કંપનીઓ જો ચાઇનામાં જો લિંક અમને મળે છે તપાસમાં કે આ લોકો હોંગકોંગમાં બેઠા જો ચાઇનીઝ માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યા અને આ ચાઇનીઝ માલવેર બનાવ્યા પછી એના જો ઉપયોગ કરવા માટે જો કોલ સેન્ટરના યુઝ થયા, આ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનમાં બેઠા જો કોલ સેન્ટર છે, આ લોકો જો કોલ સેન્ટર મારફતે જો આ બધા ક્રાઇમ કરતા હતા. અને જો ક્રાઇમમાં ઓટીપી આવે, જો ઓટીપી મારફતે જો પૈસા નિકાલવાના હતા, બીજા જો ફર્ધર નેક્સ્ટ સ્ટેપ જો ક્રાઇમ કરવાના હતા, તો ઓટીપીના સર્વિસ પ્રોવાઈડર આ બંને આરોપીઓ છે જેના પકડા છે. અત્યાર સુધી જો ઓનલાઈન આમાં જો 21,000 જેટલા ઓટીપી આ લોકો યુઝ કર્યા છે.